सोई गुरु रे ब्रह्मा गुरु रे विष्णु गुरु देवो महेश्वर गुरु रे साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। सद्गुरु हरे पर रण छोड़दा ब्रह्मचारी सद्गुरु बुलारा सत्संगने आरे हृदय मावे तव साथे सगाए थे संत में हरि ने समरे तव संसार में सुख भोगो ભોગવાસનનો પણ દુખ્યો સંસાર દે અંતે દુઃખનો તો પરમાર્થને કાળે જાહેર સત ઉપદેશ પણ અધિકારીને લાગશે માટે કે તો ભજન કરવાથી ભય મને મને કાળની બે તો એવું ભજન કરવા માંગે સંતો દે છે ઘડી ઘડી સદગુરુ રણ છોડદા હર મારા પેડ મદની વાત Wow.
Bye.
જીવનની અંદર મનુષ્ય અવતાર અને હાઈબ્રિડ બનવા માટે જ સદગુરુ પાસે આપણે આવીએ છીએ. તો હાઈબ્રિડ શું છે અને દેશી શું છે? તો દેશી અને હાઈબ્રિડ જેમ એક વિષ્ટાનો ગળો હોય અને એક મધનો ગળો હોય. કદાચ વિષ્ટાના ગળા ઉપર મોખ ફરતી હોય અને એ મોખ કે છે રાઉન્ડ એની ઉપર મારતી, અને કદાચ એક રાઉન્ડ જો લોંબો વાગવામાં આવી જાય અને મધના ગળા ઉપર જો બેસી જાય તો પછી એ વિષ્ટાના ગળા ઉપર જાય. કારણ પેલું દેશી છે અને પેલું આ તો એક દાખલો છે. આજે ઓરી જેટલો પૂંજી ના આવ્યો છે. મહારાજ રાડ્યો પણ ખરેખર પૂજવા ના જવાય. આ તો ઊંધું થાય છે. મહાપુરુષો કે તમે કોની પૂજા કરો? ઓરી એટલે રાખકડી. તમે વિચાર કરો કે એના કશ્યપની બેન જે રાખકડી હતી અને એ ભક્તને લઈને બેઠી. ભક્તને એને અગ્નિદેવનું વરદાન હતું અને એ ભક્તને લઈને પ્રહલાદને મારવા બેઠી. તો ભક્ત ઉપર ભગવાનની કે છે કે ભાઈ કૃપા એવી વરસી. તો જે મારવા બેઠી હતી એ જ મરી ગઈ અને જે મરનાર વ્યક્તિ હતો એમાંથી ઉગારી. આ પરમાત્માની કુચી છે. આ સતનો રણકાર. ભારતમાં વિદ્યાઓ બહુ છે. સંતો કહે છે કે ભાઈ એવી એવી વિદ્યાઓ ભારતની અંદર પડી છે, પણ એ બધી નપુંસકતા હતી. એ નપુંસકતાની અંદર કદાપી કાળ આ જીવનું કલ્યાણ તો નથી ને નથી. સંતોએ પુરુષાર્થ કર્યું છે, લોક કલ્યાણ કર્યું છે, પરમાર્થ કર્યું છે, તો એની અંદર એ વિદ્યા ખપવી નાખી. આ વિદ્યાઓ ગમે એમ વાપરી લે. વિદ્યાઓ તો ભારતની અંદર એટલી પડી છે કે તમે હો ભરમાઈ જાઓ, તમે હો ગરમનું કહી જાઓ, એવી હજુ તાંત્રિક વિદ્યાઓ. જો કાચો પોચો હોય નહીં તો મહાપુરુષો એમ કે છે કે ભાઈ ગબડતો વાર લાગે. અને અત્યારે ચમત્કાર જ ખોરે છે. અત્યારે ખોરે છે ચમત્કાર. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર અમે એનું કલ્યાણ નહીં અને તારું કલ્યાણ છે. બેવ નરકે કેમ? લૌકિક છે. લોકોનું પ્રદર્શન કે છે કે ભાઈ જેમ લોક પ્રદર્શન થાય છે તો કે છે જેમ મેળા થાય છે એમાં લોક પ્રદર્શન. પ્રદર્શનની અંદર ભગવાન નથી. મહાપુરુષો કે છે ભાઈ પડછામાં ભગવાન નથી. રામદેવને સમાધિ લેવી પડી આ પડછા હરિયાળી.
લીલો ને ગોળે ને લીલે અશ્વારતા તારો જીઓ ભૂકા પર આ હારા લીલો ના હોય મરી ના દઉં એટલી ખબર પડે. મહાપુરુષો કે છે કે ભાઈ કોણ લીલો લીલો ગધાડો હોય જોયો બધા લીલો ગોળો જોયો હોય તો બતાવો ઓગરી ઊંચી કરો. ધોરું હોય કારું હોય કે લાલ હોય લીલો ગોળો જોયો કોઈ તમે? તો મહાપુરુષો કે છે કે ભાઈ તારે પાસે વસ્તુ પડી છે અને સંતો એ અગમ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જળા પીળાની આરતી ચંબર ડોરાય કંકુ કેસર ના કરીને છોંટા કોને નહીં છંટાય એકો. 9 મહિના માતાના ગર્ભ મેં જ્યારે આ દેહ હતો તો એ રુધિર મેં હતો એને લોહીનો છોટલો છંટાયો. રામદેવ એકલો શિકાર નહીં માર્યા. દરેક જે આ પંચભૂતનું શરીર જે લઈને આયા છે એ દરેકને કંકુનો છોટલો છટાયા છે અને દરેક આ મનુષ્ય અવતાર દેવથી મહાન કેમ કહેવાય છે? દેવોથી પણ દુર્લભ મનુષ્ય અવતાર એટલે બોલાય કે ધારે કરી શકે છે એ ધારે એ નિશાન પર પહોંચી શકે છે એ સત્તા છે. દેવો કને આ સત્તા નથી, ભગવાન કને આ સત્તા નથી, એટલે મનુષ્યની કને સત્તા આપેલી. પણ એ સત્તા અહીંયા મહાપુરુષોએ કહ્યું છે કે આત્મા ના વોલ્ટેજ કે છે કે ભાઈ જ્યારે ગુમાઈ જાય મહાપુરુષો કહે ભાઈ આત્માના વોલ્ટેજ વધારો અંતઃકરણ મેં થાય. વર્ષો જૂની કાયરતા કાઢો. આ બધું જે નવું આપણે વરીએ છીએ એ બધું જૂનું છે. વર્ષો જૂનું આપણે હજુ કે છે કે ભાઈ જૂનું ફેંકતા નથી. ઓમ ગુરુને માનીએ છે, ઓમ સદગુરુને માનીએ છે, પણ અજુમય ગ્રંથિઓ અજુમય કે છે સંશયો અને અજુમય માનંદ્યોમય છે ને છે. તો એ ગ્રંથિઓને એ સંશયો નહીં જાય ત્યાં સુધી મહાપુરુષો કે છે કે ભાઈ એક હરકડી જેટલું અમે બોલ ચાલશે નહીં. ત્યાં મને સદગુરુને તમારે નાયકનો છે નહીં. ભલે તમે આવો જાઓ એનો કોઈ મતલબ છે નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ હા જેમ ચંદનના ઝાડે આંખો વેટાય તમે જોજો પણ મોઢું છે ને ઓમ રાખે. મોઢું ના એને પરસ થવા દે. આપણું જીવન આખું અહીં સમર્પણ હોય છે પણ વિચારો ક્યાં લાવવાના પેલા. એટલે સંતો કહ્યું છે કે ભાઈ ભગતની ભક્તિ શેર ભેર વાત નથી લાગી પ્રભુની તારી ભગતની ભક્તિ શેર ભેર. ભક્ત કે છે કે ભાઈ ઘરમાં જો ગડકયું કૂતરું કઈડ્યું હોય તો પોતે વધારે દાડી. હાડિયાન બે ફૂન ડારિયાન ભાગવું એ ભગતે ભ્રાંતિ. તારિયા વાડિયાન બે ફૂન પેન્ડાર ને ભાગવું તાર કઈ જો ભાજી ગયું નહીં ભાઈ એ પડું થઈ ગયું. એમ સંતો કે છે કે ભાઈ આ ભ્રાંતિઓ નહીં થાય. તમે ગમે એટલું રમખાણ કરો શુદ્ધ એટલે હોનું હોય એ હોનું 1000 વર્ષે કાઢો 100 વર્ષે કાઢો તો એને કશું થાય નહીં. કારણ એ હોનું છે. એમ મહાપુરુષોના જે શબ્દો છે જે વચન છે અને જે જ્ઞાન છે એ સોના કરતા ચડી. સોનું તો સોનું જ રહે છે પણ મહાપુરુષના શબ્દો તો કે છે કે ભાઈ નર્મથી નીકળી અને નારાયણ પદવી આપે. તો દેશીપણું આ જીવપણું કાઢી અને આપણને શિવપણું પ્રાગટ્ય કર્યા. જીવ શિવ એક જ છે. જીવે જુદો નથી, શિવે જુદો નથી. પણ જીવ શિવની ગ્રંથિ જ્યાં સુધી આપણે છૂટે નહીં ત્યાં સુધી કે છે કે ભાઈ એ અંતરની વાંટી છે. અને અંતરની વાંટી છે એટલે જીવનની અંદર આ દેહ છે. દેહની અંદર ઘણી વાર સંતો દાખલા મૂકે છે કે આ દેહ શું છે કે પહેલેના સમયની અંદર કોઈ બ્રાહ્મણ દરિદ્રી હતી. હવે એ બ્રાહ્મણ કે છે ખાવા પીવાનું તો બ્રાહ્મણો પહેલા આયા ચક્રવર્તીથી જીવતા તો કોઈની કન માગે નહીં એવા બ્રાહ્મણો આ જે વિદ્યા આપણે અત્યારે બોલીએ છીએ એ બધી વિદ્યા બ્રાહ્મણો. અને બ્રાહ્મણોને કહે છે કે ભાઈ વિદ્યા હતી તો એ હયા ચક્રવર્તીથી જીવતા. આ હયા ચક્રવર્તીથી જીવતા અને કહે છે કે ભાઈ આવું
ખૈડ્યો પડ્યો ને એવું બધું થયું, કશું ના કહે છે ભાઈ તો ગોરવાળી કહેવાય કે ભાઈ આ કોમ છોડો, અને કહે છે હું તમને કહે છે લ્યો ઢેબરા બોધ્યાલું, અને કહે છે ને તમે કે બીજા ગામમાં જાઓ તો કંઈક કથા મળે, કંઈક કહે છે કે ભાઈ એ થાય તો તમારા જીવનની અંદર કે છે આપણું જીવન એના સિવાય બીજો કોઈ આપણો વધાર નથી. તે 4 ઢેબરો બોધે તો પહેલાં ખેડીને જવાનું, સાધન નહીં, અને રસ્તા એવા અઘોર, તે હવાડો રસ્તાઓમાં રહીને જવાનું થાય. એ બ્રાહ્મણ પછી કે ભાઈ ઢેબરો બોધી અને નીકળીને પછી આગળ જતા એક ઝાડ આવી અને એમ થયું કે લાય થોડો વિશ્રામ કરું, ભૂખ લાગી છે તો ખાઈ એ ઝાડ કે છે કે ભાઈ ન્યાચે ઉપર 4 ભૂતાન, અને ત્યાં મહારાજ આવી બેઠા. મહારાજે પોટલી ખોલી કે 1 ખાઉં, 2 ખાઉં, 3 ખાઉં, 4 ખા. પેલોય પડજો ઉપર વાર. તમે જોજો આધ્યાત્મિક છે. ભૂત એટલે એવું સમજવું નહીં કે ભૂત યોનિક છે, પણ આધ્યાત્મિક રીતે મહાપુરુષો એમ કહે છે કે ભાઈ આ શરીર જ ભૂત છે. આ શરીરની અંદર થોલ સૂક્ષ્મ કારણ ને મહાકારણ 4 અવસ્થાઓ છે. અત્યારે આપણે જે અવસ્થામાં છે અત્યારે આપણે કઈ અવસ્થામાં જીવીએ છીએ કે અત્યારે આપણે તમે જુઓ કે ભાઈ જાગ્રત અવસ્થા આપણી છે. તો જાગ્રતની અંદર આપણને હોન ભોન બધું આપણને હોય છે. તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને છેલ્લી તુર્યાદિકની અવસ્થા છે, દેહાદિક. તો અહીંયા આગળ બોલા મહારાજ કે છે 1 ખાઉં, 2 ખાઉં, 3 ખાઉં, 4 ખાઉં. પેલો ભૂતો ન્યાસે ઉતરી પડ્યો, પછી આમ કે ખાશો નહીં, કે તમે જે કોઈ એ કે છે એવું કહેતા હોય તો મણ કોદરા નાચી દઈશું. પેલો કહે સારું હું પાછો વરી દઉં, એને હાથુર જ નીકળ્યો અને નીકળી ગયા પાછો. તો હમણાં પાછો એક મેન કે છે ને ઓનો મેન એક બોડીઓ ભૂત એ હોય બહાર ગયેલો ને આવ્યો ને પછી પેલો અમને વાત કરી કે છો જતા કે જબ અરે તો કે છે અમને ખાનારો આવ્યો. અલ્યા કે છે મારી સર્વિસમાં અત્યારે સુધી આપણા અહીં બીવે અને ખાનારો કોણ આવ્યો હતો? અરે એ મહારાજ એવો આવ્યો હતો કે 1 ખાઉં, 2 ખાઉં, 3 ખાઉં, 4 ખાઉં. તમે શું કર્યું? તો કે અમે મણ ગોદરા કાલવાના કર્યા. તારે કે છે બચાવ એમ તો કે હા તો કે હું જાઉં કે અરે આપણા તારે સુધી મારે સમજાવીમાં તારે સુધી કોઈ આવ્યો નહીં. એ આવ્યો કોણ હતું? કે બ્રાહ્મણ હતું. તો કે કયા ગામ? તો કે ફલાણ ને આવો મના મનમાં જઈને અમને પીવડાવો. પણ તાલો તાલ થયું એવું. હવે બ્રાહ્મણ કે છે તો પકવા આવ્યો અને એ બ્રાહ્મણને કે એક બોળીઓ વાછડો તે છૂટી ગઈ. હવે છૂટી ગયેલો અને મહારાજને છેટે ગોરવાણીએ જોયા અને પેલા નહીં આવું, મહારાજ નહીં આવું. તો કહે છે એ બોડીઓ છૂટ્યો છે બધે જો કે ખાલી ના ભાડું કહેતા આ તો બધે છે. તે મહારાજને કહે છે કે બચ્યો નહીં કહે છે તો એમ પૂછવા આવ્યો તો કોદરા લાવ, કોદરી કે કોદરી લાવશે કે ના. તે મહારાજનું કામ થઈ ગયું. આ દાખલો મહાપુરુષો કેમ જીવનની અંદર જો આપણા જીવનની અંદર ઊંડી દ્રષ્ટિ આપણે કરી અને ઊંડી દ્રષ્ટિ કરીને આપણે જોઈ વિચારી અને સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જ્યારે આ દ્રષ્ટિ થાય નહીં લ્યો હમ રામ કો નહીં બજે બજે હમેરા રામ રામ અમારો ભજન કરે હમ તો બેઠે. આ સ્થિતિ છે. આ સ્થિતિ છે એટલે દુનિયા નહીં કે છે કે ભાઈ વાતોથી ડરવું નહીં, જગતથી કદાપી કાળ ભરમાવું નહીં. આપ સદગુરુ જે કે એ જો કરે તો એની કોઈ દાડો પૂરે. આ સચોટ એટલું બધું ભારતનું જ્ઞાન એમ થયેલું છે. પેલું આગળ મન કે મોછો બધા આપણે વિચાર કર્યો એટલે મોછો ના હોય મત થાય? મોછો વગરનું મત હોય?
પણ તોય તો કુંભે છે કહો મોછો વગર એટલે પણ ના થાય જેટલી પેલી મોજ મોખ્યો માથાકૂટ કરે છે તારી આ મત થાય અને સમજણ વાળા માટે મોછો વગરનું જ છે. જેને સમજણ પડી ગઈ તમારે જો આમ બાસ્કેટ લેવા મળ્યું અને નહીં સમજણ પડી ને એને તમે જુઓ કે ચોરની માં કે છે પેલું કોઠી મોડું ગાલીને રડે ને એ દશાઓ છે. આટલું બધું ઓપન છે વિજ્ઞાન કે છે જેમ આટલું બધું વધ્યું છે ભારતની અંદર તમે જો આધુનિક યુગ છે યંત્ર યુગ છે અત્યારે તમે જુઓ કે આટલો બધો આખો યુગ પલટાઈ ગયો. હવે એ યુગ પલટાઈ ગયો એ તમે આ યંત્રો બનાવ્યો છે આ યંત્રોની અંદર કોઈ દેવનું નામ આવ્યું કોઈ દેવીનું નામ આવ્યું. સાચે માણસ એરોપ્લેન લે અને કે છે કે ભાઈ આકાશમાં ઉડે. કોઈ એમ કહ્યું કે હરમનજી જાય ના એનો પૂછડું બહુ લબડી જાય જો હરમનજી તો પ્રતિકને ભગવાન પ્રતિકને દેવ પ્રતિકને પરમાત્મા ક્યાં સુધી માનશે? તમારી મય જે ગુપ્ત શક્તિ છે તમારી મય જે હોશ પાવર છે તમારી મય જે વિદ્યુત શક્તિ છે એ આ બ્રહ્માંડમાં બીજે કઈ છે? તો જીવનની અંદર એનો વિવેક કરો એનો વિચાર કરો. સંતો કે છે એને હાઈબ્રિડ કહેવાય. એને કે છે કે ભાઈ મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે દેશી વિચારોનું જીવન જેવું હોય છે એ જુદું હોય છે અને હાઈબ્રિડ વાળાનું વિચારોનું જીવન જુદું હોય. એકનાથ મહારાજ જ્યારે કોઈ ગામની અંદર ગયા અને એ એકનાથ મહારાજ ગયા અને એક બહેન હતો એ બહેન કે છે મને મહારાજ ગમે એમ કરીને જ્ઞાન કરાવો મને કે છે મારા સ્વરૂપનું દર્શન કરાવો મને કે છે તત્વ જ્ઞાન આપી દો. મહારાજ તો જોડતા ભાઈ આ તો કઈ વાટોની વાત નહીં રસ્તાની વાત નહીં પણ મહારાજ કહે છે કે ભાઈ મને કે છે ભાઈ ખીર બહુ ભાવે છે તો તમે ખીર બનાવીને લાવો પછી આપણે વાતો કરીએ. અને એકનાથ મહારાજે પડાવ નાખી અને ગામની અંદર બેઠેલા અને પેલા બેનને તો આનંદ આવી ગયો પેલા બેનને ઉત્સાહ આવી ગયો કે આજે જો હું ખીર બનાવી જઈ અને મહારાજ ખાશે તો મને આ જ્ઞાન મળી. અત્યારે આવું કોણ બેન તમારે કશી પડવી જોઈએ હમણાં ના ખાધું એવું જો મળી જાય ને તો બહુ સારું એટલે પણ એવું છે ને એટલે આવવાનું જોઈએ. લુગડો આપણો માપનો હોય ત્યારે પણ પછી પેન્ટ અડધું ટૂંકું હોય અગલું અડધું ટૂંકું હોય પેલા એના જેવું ચોકર જેવું લાગતું હોય તો એ પહેરાય ખરું. તો બાલ્યું બધું આવું છે એ અનુભવ વગરનું છે એ પરોક્ષ જ્ઞાન મહાપુરુષો કે છે એ પારકાનું અત્યારે ભારતની અંદર ભંડાર ભર્યા છે જ્ઞાનની કોઈ ખોટ છે? તમારો ફટ તમને સત્સંગ મળી જાય જવા બેહો તો તારા ભારતનો એટલે ખૂણો બાજી પણ શું કરવાનું વાપરીને શું કરવાનું? પેલા આખા બગાદે કહ્યું છે કે ભાઈ કથા છોડીને કોણ ફૂટ્યા તોય કે છે કે ભાઈ અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન કયું કઈ ને કર્યું કઈ વાંચે ગાલવાનું કાજલ કે છે ગાલે કહીશું. જે કહ્યું છે એવું તો કોઈ કરવાની તૈયારીઓ છે નહીં. તો કે વાંચે કરવાનું જે કાજલ હતું એ કાજલ કે છે ગાલે કહીશું એટલે ઊંધું કર્યું એમ. તો અહીંયા પેલા બેન કે છે કે ભાઈ એટલી પ્રેમથી એટલા ઉલ્લાસથી એટલા આનંદથી ખીર બનાવી દીધી કમ્પ્લીટ કરી દીધી તો 2 કલાક એને ખીર બનાવતો લાગી. હવે 2 કલાક લાગે 2 કલાક પછી જ્યારે જાય છે એટલે મને આનંદ આવે છે અને ઉત્સાહ આવે ઓહો મારો દાડો સુધરી ગયો મારો દાડો ફરી ગયો મારું ભાગ ભૂલી ગયું. અને ત્યાં આગળ જાય એટલે મહારાજ કે છે કે જે રોમ પાત્ર હતું ખપ્પર એની અંદર કે છે મહારાજ પેલીને આયા પહેલો એક તાજો પોદરો લાઈન મહિના છે તાજો પોદરો લાઈન નાખ્યો અને એ પાત્રમાં ખીર રેડવાનું અને પેલી લઈને વહેલી આવી કે છે લેવ મહારાજ નાખા પાત્ર આ તો મેલું છે ના તો એમ કે છે અને અમે કે છે ને કે તારે શું જોવાનું મેલું હોય ખાવાનું મારે
તો નાખવામાં કે અરે મહારાજ કે છે મેં 2 કલાક મહેનત કરી તારે આ ખીર કે છે બની તાકે છે તને ખીર બનાવવામાં જો આ 2 કલાક થયા હોય તો મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરતો કેટલો સમય લાગ્યો એટલે તાળી રસ થઈ એ એમ જોડે કે આ શેલ મારીને બેસી જવાનું છે ઘણા એવું કરે કે શેલ મારે આમ સારું થઈ જાય પણ ના તારી બેટરી લો છે આમ નહીં કર એ ધક્કા જ મારવા તો જ્યાં સુધી અંદરની બેટરી લો હોય તો સુધી કોઈ તારો ચાર્જ થાય શેલ વાગે એ ધુમાડા જ કાઢે કેમ આવું થાય આ તો મહિને પાવર ભરે ઘેર પછી પૂછડો ભાઈ ભરે જો ઘેર ત્યાં પછી જો કોઈ કશું કરતો હોય બતાવો હોય તે રિપોર્ટ એવો આવ્યો પછી એક પૂરો થાય મોબાઈલનો ચાર્જ છતરાચીએ છે શરીરનો ચાર્જ છતરાચીએ છે કે આ અમે ખાવાનું ના હોય તો કે છે બોલાય નહીં મોછોય ઊંડી બેસી જાય હાથ પગે ના ચાલે અને શક્તિ બઈ રહે નહીં તો આત્માના હોશ પાવર જોતો હોય અને એને ખીલેલો રાખવો હોય દાદો કે છે આમ કમળ જેવો દાદો આમ ગુલાબ જેવું તમારે રાખવું હોય તો એને નજ કે છે ભાઈ મહેનત કરવી પડશે અને એવું નહીં કે હેડો એકોંતે બેસી જાય અને પુરુષાર્થ ના હરતો ફરતો કોમ કાજ કરતો ગમે તે સ્થિતિ ગમે તે પોઝિશનમાં હોય તોય આપણે કહે છે કે ભાઈ થાય ને થાય જીવનની અંદર એવું તો છે જ નહીં આના કોઈ નિયમો છે નહીં આધ્યાત્મિક જ્ઞાન એવું છે બ્રહ્મ જ્ઞાન એવું છે કે કોઈ નિયમોનો બાદ આવ્યો કેળો લઈને બેસી જવું પવિત્ર થઈ ના તું નાયાવાનો બેહું તોય ચાલે તારો ભાઈલો પવિત્ર હોવો જોઈએ ઘણા એવું ને કે ના નાયાવાના વહાણે નાળે કહ્યું એટલે તું હાકણ હાયો આવડશું એનું દેખાય ઘણા એવું કે છે ભાઈ ના દીવો અગરબત્તી કર્યા વના ચાય નહીં પીતા જેમ અને ઊંધે ઊંધું જેટલું એ કહી જાય તો એ નિયમો ના કહેવાય આ તો બધી ક્રિયાઓ કહેવાય ક્રિયાઓ ભગવાન છે નહીં ક્રિયાઓ જો હોય તો દુનિયાના લોકો ઓછી ક્રિયાઓ કરે છે હોમ કરે છે હવન કરે છે કેટલા જાપ કરે છે કેટલા તપ કરે છે કઈ આ કાયાને કે છે કષ્ટ હાલે છે જો એવું હોય નહીં તો ભગવાન મળતો વાર લાગે નહીં બેહતરીને કે છે કે ભાઈ જો ભગવાન મળતા હોય તો મોઢ ભવાયા કે છે ભાઈ કુટુંબ હોય કે બે ધરે તો ભગવાન મળતા શું જોવે નહીં બે નહીં ધરતા બધાય બે કાળે રામનો કાળે છે હનુમાનનો કાળે ગણપતિનો કાળે છે કૃષ્ણનો કાળે છે નહીં કાઢતા આ કથાઓમાં આવે શું આવે તો જીવનની અંદર વેશ લીધે જો કે છે ભાઈ આવું થતું હોય તો આપણી ઘરને તો અહીંયા ભારતની અંદર તો એટલું બધું અત્યારે વેશભૂષા કાર્યક્રમો ચાલે છે તો તમારે આવ્યો હોય તો એ સાક્ષાત તમને અમર લાગે કે આ જ ભગવાન એવા વેશ નીકળ્યા છે પણ એ વેશ કાઢ્યા પછી મારા હારા ચોય પોટલીઓ પીધા હોય જો વેશ કાઢી શું કરવાનું મહાપુરુષો કહે છે કે આ દેહ છે આ દેહ ઉપર તમારે જેની જરૂર છે અને તમને કે છે જેટલું જોવે એ તમને આપેલું છે ખાલી કે છે એક વૃત્તિને વારવાની છે એક મનને વારવાનું છે એક વિચારોને વારવાના છે એક આ માયાની કે છે જે આવરણ છે એમાંથી બાદ થવાનું આવે કશું બીજું છે નહીં હો માયાએ તમને નહીં ચાલ્યા તમે માયાને પકડી એ વાંટી જો માયાએ તમને ચાલ્યા હોય તો અહીં આવવા દે અહીં ના આવે પણ માયાએ તમને નહીં ચાલ્યા તમે માયાને પકડી છે પકડ તમારી આ બ્રહ્માંડની અંદર બીજી કોઈ પકડ હોતી નથી કોઈ દેવને ચાલે એવું નથી કે કોઈ શક્તિનું ઓમે ચાલે એવું છે નહીં આ તો એક આપણા મનના અને બુદ્ધિના અને ચિત્તના આવરણો આપણને નડે તો એ આવરણો ઘટાડવા હોય તો મહાપુરુષો સંતો જીવનની અંદર સંતો કહે છે ભાઈ સતત એની પાછળ તમે લક્ષ્ય રાખો બીજું કશું રાખશો લક્ષ્ય રાખો એવું રાખો એવું રાખો એવું રાખો બધાને કહે છે કે ભાઈ જ્યારે કે છે ભાઈ જ્યારે મત્સ્યવેદન હતું પૂછવામાં આવ્યું ત્યારે બધાને કહે છે કે ભાઈ પોપટ જ દેખાતો
પણ જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું તો અર્જુને કહ્યું કે છે કે ભાઈ ના, મને કે છે પોપટની ઓંખ દેખાય છે. અને એ જે ડાબી ઓંખ વધવાની તો જોવાનું હતું કે છે કે ભાઈ નીચે કે છે પાણીના કુંડામાં અને નિશાન તાકવાનું હતું કે છે કે ભાઈ ઉપર તમે જુઓ. અને તે ફરતું આ ફરતું કે છે ચક્કર હતું. તો ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધું જ મારે કરવાનું, તો કે જેમ કે તમારે કશું નહીં કરવાનું. તો કે જા કે છે કે ભાઈ પાણી સ્થિર કરવાનું કામ માં પાણી સ્થિર તારે કમ્પ્લીટ દેખાય ને લગન હળડ ભાઈ જતું હોય તો શું દેખાય? પોપટની બદલે ચોંડાર ખામ ઠોકાય. તો ભગવાનની કૃપા તમારી પર છે ને એ તમારે એવું નહીં રાખવું કે આટલે દર્દે જઈ પછી શું થશે, કશું ના થાય. સદગુરુને તમે યાદ કરો. મહાપુરુષો એમ કે છે કે ભાઈ ગુરુ શરણ એવું છે. અહીંયા એટલે જ કહ્યું કે ભાઈ ગુરુને કાલાવાલા કરો, ગુરુને મનમાં કકરો, ગુરુને મનની અંદર કલ્પના કરો, ગુરુને કહે છે કે ભાઈ માનસિક ધ્યાન કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ બાપા. આ સમયે ગુરુની જરૂર છે. સદગુરુ જ જીવનની અંદર કે છે કે ભાઈ તમારી બાજી પલટાવે, બાકી દુનિયાનો કોઈ પલટાવા વાળો છે નહીં હોય. એ મગજમાં રાખજો. આનું કાર્ડ બાળ નહીં આવતું લખન તો બહુ સારું. એ કાર્ડ બેહાડજો. આ પેલું મેમરી જેવું નહીં આવતું ભાઈ 4GB 2GB આ બધું GB આવે. પણ આ નહીં એવું થાય એવું લખન. સંતો તો બહુ દયાળુ મોટો કાર્ડ જ ગમે. પણ એવું છે નહીં એટલે શું કરવાનું? આપ મોવા વિના કે છે કે ભાઈ કદાપી કાળ સ્વર્ગે જવાય નહીં. આપ મોવા પીછે ડૂબ ગઈ દુનિયા. તો આપ મોવા એટલે પોતે મરી જઈશું નહીં, મનથી મરવાનું. એટલે કે શરીરથી નથી, પણ મનથી જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી કે છે કે ભાઈ દુનિયા નહીં જાય, સમાજ નહીં જાય, હગો નહીં જાય, કુટુંબ નહીં જાય, પરિવાર નહીં જાય. આ જીવનની અંદર બંધન છે. અને એ બંધન જ આપણને ગટમાળ ચક્કરની અંદર કે વર્તમાનની અંદર આપણને ભમાયા કરે છે. ભૂત ભવિષ્યમાં નહીં, પણ વર્તમાન જ મહાપુરુષો કે છે એ વિચારો આપણને સતાયા કરે. પણ જીવનની અંદર એક એવો મક્કમ ધાર રાખો, જીવનની અંદર એક મક્કમ એવો વિચાર રાખો કે હંમેશને માટે કે જેમ કોલસાની કોણની અંદર 12 કલાક જેમ ડ્યુટી કરવાની હોય, 12 કલાક રહેવાનું હોય અને આખા કોલસાની કોણમાં ફરવાનું હોય, પણ કે છે અમે એક આટલોય ડાઘો પડવો જોઈએ. આ કોલસાની ખોણ જ છે. આ સંસાર છે, જગત છે, ખગું છે, કુટુંબ છે, પરિવાર છે, આ કોણમાં જ છે. અને જો તમે કે છે જાળવી ના ફર્યા તો કારા ઢાઈન પાડી. અને એમાં શંકા નહીં. મહાપુરુષો તો કઈ છૂટા છે. સંતો આપણા જીવનની અંદર તરવું તસ્કરવું રાગ ભાગને પારખવા એ આપ કળા કહી છે. તમે આપ કળાથી સંસાર કરાય. જો મહાપુરુષો કે છે અમારા હાથની અંદર બાજી હોત તો જેમ બેટરીની અંદર પાવર નાખે છે ને ફોક્સ લાગે છે એટલી જ વાર લાગે. પાવર તો પુરાય છે, નહીં પુરાતો એવો નહીં. પણ એ પાવર પાછો રહેતો ઘેર જાય ત્યાં તો કોર્યું જેવું થઈ જાય. અને જેમ મફત ના ચાલે પણ એ ઘુમાઈ ગયું. ઈશત ના રાખ્યું, લક્ષ ના રાખ્યું, ભોન ના રાખ્યું, એટલે જીવનની અંદર ડીપ થઈ ગયું. વારંથી જેમ 450 વોલ્ટ આવતા હોય 450 આવે, પણ આપણા ઘરની અંદર 250 પાવર. 250 પાવરની અંદર તમે જેટલા વોલ્ટનો ગોરો નાખો, જેટલા વોલ્ટની ટ્યુબ નાખો એટલું જ અજવાળું આપ. પણ પછી 0 ના નાખો, ડિમરીઓ નાખો, બિલ ઓછું આવવા ખાતું કચાશ કરો અને પછી અજવાળું કરો તો મળે. ઘણા જીવન આવું જ જીવે.
બસ ટીમરીઓ રાખો ને તો મહારાજ છ પાવર હાલે, પણ આપણે ગોરા બદલવાના તાકો કઈ નહીં. આખી જિંદગી કાઢજે તું પોદા જો ત્યાં કરે. એટલે મહાપુરુષો સંતો કહે છે કે જીવન મેં સ્વાર્થની અંદર આ દુનિયા જેમ પડેલી છે એમ આપણને પણ સ્વાર્થ છે. જો આપણને સ્વાર્થ ના હોય તો છોડતો ભાન લાગતી નથી. કરવાનું બધું, રહેવાનું બધું, ફરજ બધી અદા કરવાની. મહાપુરુષો કહે છે કે ભાઈ જેમ જનક રાજા જીવ્યા છે, જેમ કહે છે કે ભાઈ છત્રપતિ આગળ જે થયા છે, જેમ શિવાજી છત્રપતિ હતા તોય કહે છે એના માથે રામદાસ ગુરુ હતા. અને રામદાસ ગુરુ હતા અને જીવનની અંદર તમે જો એકવાર શિષ્યોની પરીક્ષા કરવી હતી રામદાસ. હવે રામદાસને પરીક્ષા કરવી હતી તો એ રામદાસે શું કર્યું કે ભાઈ જોગ આગળ કે છે પાકી કેરી હતી, એક પાકી કેરી બોધી અને કેરી બોધી અને પછી ગયડો ઉપર પાટો બોધી રાડ્યો પાડે. જે સેવક ખબર જોવા આવે અને સેવક પૂછે કે મહારાજ શું થયું? તો કહે છે ભાઈ આ ગોળ થયું અને પાછી રડા રોગ થઈ ગયું. તો કે કઈ દવા, કઈ ઔષધ? તો કહે છે એની કોઈ દવા બવા કે ઔષધ નહીં, પણ જો આ ચૂસીને પી જાય તો મને પટી. એટલે પેલા શિષ્યોએ ગાડ્યા કે આ મહારાજનું મગજ કોણે નાદ હોય. કડવા મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ના પીવે. કડવા જો કોઈ પીવે સબસે મીઠા હોય, રામ રસ એસો મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો. તે જેટલા ખબેડ જોવા આવે, જેટલા કે છે પૂછે એમ મહારાજ જવાબ આ જાણતા. મહારાજને પરીક્ષા કરવી હતી કે ભાઈ અમે મારું વચન પારે છે કોણ. એટલે શિવાજી છત્રપતિને ખબર પડી કે મારા ગુરુને આવી તકલીફ છે અને આવું કરવાથી મટી જતું હોય તો લાય ઘોડો લઈ અને જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં તોથી નીકળી ગયા અને પછી ગુરુ મહારાજને કોઈ બોલો શું તકલીફ છે? તો કે જો આ ચૂસી લે તો કે મટી જાય. તો કે હાલ ચૂસી લે, બોલો પાટો અને જ્યાં આગળ ચૂકવા જાઓ અને ભયથી રસ એટલે ગુરુ મહારાજ કે એ ખસી ગયું છે કે 5 તમન ખેંચાવડાવે. મહારાજ નહીં જોતા રોગ કહેવાયું. અને શિવાજી છત્રપતિ પેલા જોઈ રહ્યા, બધા છેલ્લા જોઈ રહ્યા. ઓહો એટલે શિવો પૂછવાય ના રહ્યો કે જોશે લીધું. એટલે શિવા શું હતું? તા કેરી હતી કે એટલે કેરી હતી તકા આવું તકા મેં જાણીએ કોમડું આવું રડા રોગ થઈ ગયું. ના કે મને બહુ મજા આવી કે તાકાત શિવાજી છત્રપતિ અને પેલા રામદાસ ગુરુ બેઠેલા. રામદાસ કહે તમે પકડો વાઇટ કે જતાદ્રો અહીં રહેશો જ નહીં. આ શિવો જ મારો છે. આ ગુરુ ભક્તિ એમ કઈ થતી હતી. મહાપુરુષો કહે છે કે ભાઈ દડી પડી મેદાન મેં સબ ખેલતા. આ દડી પડી, પેલી દડી પડી નહીં. એને આપણે શું લાગે વર્ગે કો એનો પણ દડી તો દડી પડી मैदान में सब खेलता जाए, नहीं किसी का बाप नहीं किसी का बाप, बेटा जीते सो અહીં જીત થઈ જો શિવાજી. તો એ શિવાજી છત્રપતિના મહેલની ઉપર ભગવો ઝંડો ફરક. બાકી કોઈના મહેલ ઉપર તમે જુઓ કે આટલા બધા રાજાઓ થયા છે. પેલા નહીં કે રાજાને ગમી રોણી છોણા વેણતી એ હાડી થઈ છે અમે દાટ વરી ગયો. એ કઈ રાજ રહ્યું? હવ એ ખાય પીને શારમ કર્યા, મદિરા કર્યા, તમે હવ તમે જુઓ. તો એટલે જીવનની અંદર મનુષ્યને જ્યારે બહુ સુખ મળે અને એ સુખની સાહેબીની અંદર કે જે પડે ત્યારે એમાં વૈભવો પેદા થાય છે, વાસનાઓ પેદા થાય છે, ઈચ્છાઓ પેદા થાય છે. જીવનની અંદર બીજી કોઈ દેહ દશા પૂછતી નથી. છત્રપતિ શિવાજીને જ્ઞાન હતું કે આ બધું મિથ્યા છે, આ બધું દુસ્તર છે, આ બધું નાશવંત છે, અમેનું કોઈ કશું આપણું છે. આ શિવાજીને જ્ઞાન હતું. એ રામદાસના પરમ સેવક હતા અને પરમ સેવક હતા એટલે એમને કહે છે કે ભાઈ દુનિયાની અંદર કે છે કે ભાઈ રાજ મકો નથી, પણ પોતાના ગુરુના વચન ઉપર જો ચાલ્યા તો એ શિવાજીનું નામ અજર અમર.
મહાત્મા ગાંધીએ જેમ નામ અજર અમર કર્યું, આ દેશની અંદર વગર અત્યારે વગર કે છે કે ભાઈ સાધને વગર દારૂ ગોરે દેશને આઝાદી અલાઈ. તમે વિચાર કરો કે એ કોનો પ્રતાપ છે? ગુરુનો પ્રતાપ. એને ગુરુ હતા કે ગુરુ વગર આ કશું થાય નહીં. અત્યારે જેટલો ટોપો પડે જેટલી મશાલો કરે તો એ રાગ આવતો, કારણ કે ધર્મ જ બોલી ગયા છે ને કહે છે ભાઈ માનવતા ચો ડકરાઈ ગઈ. તમે જુઓ જીવનની અંદર સત્ય કહે છે કે ભાઈ શોધ્યું ના જડે, અસત્યના વાઘા વળે. અત્યારે શું થયું છે? અસત્ય છે, અસત્યના વાઘા વળ્યા છે. તમે જુઓ તમારે સાચું તમે જો બોલો નહીં તો તમને હો વેચી દે, ચોય વેચાય, એનો માલિક કોણ હોય, વેચનારો કોણ હોય, અને તમે ચોય ના કહો તેમ. એવું આ ભારતની અંદર કે જે જીવનની અંદર અત્યારે ખાચા ઉપર જ આવીને બેઠો કરી. તમે જો ખરાબ છે, જે હાવ દુસ્તર છે, હાવ નાસ્તિક છે, એને કશું થતું નહીં. અને હારા હોય ને હારા ઉપર જ આવીને બેઠો, અને હારા ઉપર એટલા આવીને બેઠો કે એમની પરીક્ષા છે, જો એ હગડગ થયો તો ગયો, પછી એને ગુરુ શરણ મળે. એટલે મહાપુરુષો કે કળિયુગ છે સાવચેત. કળિયુગનું વાતાવરણ એવું છે, કળિયુગના વાઇબ્રેશન એવા છે, અને કળિયુગના લોકો. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ સાચું જૂઠું દુનિયાની અંદર અથવા સત્ય ને અસત્યનું અનાદિકાળનું યુદ્ધ છે કે આજનું એક બે દાડાનું છે નહીં. એની પર કેટલાય ગવાઈ ગયા, એટલે એની પર કેટલાય રોરાઈ ગયા. તો જે સત્ય ઉપર ચાલ્યા એમનો આ દુનિયાની અંદર આ બ્રહ્માંડમાં વિજય થયો છે, એમનું નામ આ બ્રહ્માંડની અંદર ગુંજ્યું છે, એમનો જય જયકાર બોલાય છે. અને જે અસત્યના માર્ગની અંદર ચાલ્યા એ લોકોની કોઈ નામ નિશાની કે કોઈ એમનો યાદે કરવા તૈયાર છે નહીં. સતની અંદર તાકાત છે. જય કે છે મોડો થાય છે, વિજય મોડો થાય છે, પણ કે છે કે ભાઈ આખરે કે છે કે ભાઈ અસત્યનું કશું ટટ્ટું ચાલતું. થોડા દાડા જમકે, થોડા દાડા ખીલે, થોડા દાડા એ કરે, પણ મહાપુરુષો કે છે કે ભાઈ એ ચાલી શકે નહીં. એટલે જીવનની અંદર સત્ય શું છે ને અસત્ય શું છે? સત્ય તમારી પાસે છે, પણ સત્યની અંદર કે છે કે ભાઈ જો તમે અસત્ય ફેરવો અને કે છે જેમ પ્યોર સોનું હોય, 24 કેરેટનું સોનું હોય, અને એ સોનાની અંદર તાંબુ પિત્તર ગમે તે બીજી વસ્તુ ફેરવો અને કે છે તમે વેચવા જાઓ નહીં તો કે છે ભાઈ એની કિંમત થાય નહીં. કેમ? કારણ કે શુદ્ધ વસ્તુની અંદર તમે મલિન કે છે વસ્તુ મેળવી, અને મલિન વસ્તુ મેળવવાથી પેલા સોનાની કિંમત ઘટી. એમ આ જીવન જે છે મહાપુરુષો કે પ્યાર દાગીનો છે. ચૈતન્ય શુદ્ધ છે, ચૈતન્ય કે છે કે ભાઈ પવિત્ર છે, પણ કોઈ કર્મોથી બગાડે છે, કોઈ વિચારોથી બગાડે છે, કોઈ બોલીને બગાડે છે. એટલે એની ઉપર કે છે આ દૂષણ આવવાથી એ ચેતનનો અચેતન એટલે બને. બાકી છે ચેતન, ચેતન વના તો સહેજે કે છે કે ભાઈ મય રહેવાય નહીં. જો એ ના હોય તો આ શરીરનો કોઈ અંગ કે કોઈ ક્રિયાક્રમ થતો નથી. જેમ દ્રષ્ટિ છે, ક્યાંય ચૈતન બેઠેલો છે, કોણ છે ક્યાંય ચૈતન બેઠેલો છે, નાક છે ક્યાંય ચૈતન બેઠેલો છે, ભોગવવામાં ચૈતન છે, સ્વાદ લેનારો ચૈતન છે. મય બધોય આખા કાયાનગરની અંદર એક જ વસ્તુ અનુભવ કરે. એ ના હોય તો એનો અનુભવ થાય નહીં. તો સત્ય એ બીજું સત્ય બ્રહ્માંડમાં જો ફરવા જઈશું તો આપણે ને એને કોઈ લાગે વળગે છે, કારણ કે પારક વસ્તુ આપણી. અને એ પારક જો આપણે ભૂલી જાય, મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આ ચાલશે. જેમ મૂર્તિ હોય તો મૂર્તિને આપણને ખબર નહીં કે આ જડ કહેવાય, ઓની અંદર કશું હોય નહીં, ઓની અંદર નાક ના હોય, ઓની અંદર કોને, પણ આ તો ચિત્રીને બનાવેલું હોય. તો ચિત્રીને બનાવેલું હોય તો તમે જો ધૂપ કરે છે, ધુમાડા કરે છે, હાર ફેલે છે, છપ્પન ભોગ ફેલે છે, તો એને કશું લેવા દેવા છે કશું. એ વરાડે એને મૂર્તિ ના હોય, પણ તોય પેલા શું કહે જમો જમો. હા ઘરને લે ને બોલે કે જમતા હોય તાર બાપોય ના મેળવા. પણ આટલી અજ્ઞાનતાઓ હજુ જતી
તો વિચાર કરો, યુગ બદલાઈ ગયો, વાતાવરણ બદલાઈ ગયું, સાધનથી આપણે જીવીએ છીએ અને યંત્રથી આ જીવન આખું થઈ ગયું. તો વિચાર કરો, જીવનની અંદર હવે દેશીપણું ચાલશે નહીં. અને જો દેશીપણું રાખીશું નહીં તો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ આયેલો ફેરો તમારો ભોગટ પડશે. અને એ ફેરો ભોગટ, જો એક ફેરો ભોગટ ગયો તો ફરી ક્યારે રાગ આવે એનું કોઈ નક્કી, અને એની કોઈ ગેરંટી આપતું નથી. સમજો, વધારે આ સાધનો લાવીએ છે ને એની કોઈ ગેરંટી નહીં આપતી. જો વોરંટી આલે અમુક કરી આપે, પણ તમે એમ કહો કે ભાઈ હમણાં આ કશું થાય તો અમારે બધે ના, એનો એ લઠ્ઠો ફેરે. સંતો કે છે એની કોઈ ગેરંટી છે નહીં. એટલે જીવનની અંદર મહાપુરુષો સંતોએ આપણને સુંદર એક કળા શીખવાડી છે. એ કળા જો આપણને આવડી જાય તો કશું કરવું પડે. કળા છે, જીવન જીવવાની કળા છે. કળામાં જે તરી ગયા ને એમને જો કશું કરવું પડે. રામકૃષ્ણ પરમહંસ હતા, જો અભણ હતા, ઠોઠ હતા, તો ચો એવું કર્યો કે જો એટલું બધું ધ્યાન કર્યું, જો એટલું બધું જંગલ છે, એવું કશું. એ રામકૃષ્ણ પરમહંસની પાસે એક વખત એક સિદ્ધ પુરુષ ગયો, અને સિદ્ધ પુરુષ ગયો તો એ નદીની હોમે રહેતો. તો એ નદીની હોમે રહેતો તો એની કને એવી રીતિ સિદ્ધિ હતી, તો એ નદીની અંદર કે છે ઉપર ચાલીને આવ્યો, અને ચાલીને રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને બેઠો ને પછી વાતો ચીતો કરી, સત્સંગ કર્યો, ભજન કર્યું થોડું, અને પછી કલાક કે છે ભાઈ બેઠો, પછી રજા લે કે છે આવે મળવા, તમે કે છે મારી તો આમ મળવા પરંકુટી આવું. તો કે હા. તે રામકૃષ્ણ પરમહંસ સમય જતા કે છે કે ભાઈ એમને વિચાર થયો, લાઈટ કે છે પેલો આમંત્રણ આવ્યું છે તો આમંત્રણને મન આપી જવું. ગયા અને નદી કિનારે નાવ પડેલું, કે છે ભાઈ અમે બહાર જવું છે તો કે છે શું લઈશ? ટકા 2 રૂપિયા. ટકા 2 જવું તો 2 રૂપિયા આલી અને અમે બહાર ઉતારી પાડી. ત્યાં પેલો પાછો સિદ્ધ પુરુષ ઘમંડવાળો. ઘમંડવાળો એટલે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે છે તમે આયા કેવી રીતે? તો કે જેમ તો કે નાવ વાળો નાવિક હતો, કે છે કે ભાઈ મેં કહ્યું કે અમે બહાર ઉતરવું છે તો કે છે કે શું લેતા? 2 રૂપિયા. તો 2 રૂપિયા આલ્યા બનાવી ઉપર. ટકા આખી જિંદગી તમ કર્યું શું? તો કે જેમ કે છે હું તમારો તો આવ્યો હેડીને આવ્યો. તો કે છે તે એની પાછળ કેટલા વર્ષમાં કરે ત્યાં દેખને જેટલું કષ્ટ આવે. તો કે છે એ સાધના જેટલી ત્યાં કરી. તો કે છે તે 40 વર્ષ. તો કે 40 વર્ષ એ કર્યો હતા, 2 રૂપિયા મોઈ નાખ્યું. 2 રૂપિયા. તારી સિદ્ધિની કિંમત 2 રૂપિયા. પેલાનું મોડી ઉતરી ગયું. એટલે આ જીવનની અંદર અહમ કોઈનો પોહાય. સ્વામિદેવ 14 વર્ષ સુધી તમે જુઓ, 12 મહિનામાં એક જ વખત ત્યાં કરતા હતા, અને ભાડને એમ કે ફસી જા તો આખો ભાડ ફાટી ગયો. અને શિષ્યો જય જયકાર બોલાવતા. તમે એ ચોકદેવ મહારાષ્ટ્રની અંદર ગયા તો એની હોમાં જ્ઞાનેશ્વર. તો એક વખત કે છે ભાઈ જ્ઞાનેશ્વરના શિષ્યો અને ચોકદેવના શિષ્યો નદી કિનારે ભેગા થયા. હવે નદી કિનારે ભેગા થયા હતા, હોના ગુરુની વાતો કરે. કાલે કહે છે કે તમારા ગુરુ? તો કહે છે અમારા ગુરુ તો કહે છે કે ભાઈ 13 વર્ષના. 13 વર્ષના. કે હો. તો કે શું કરે? તો કે સત્સંગ ભજન કે છે કરે. તો કહે છે અમારા ગુરુ તો કહે છે 14 વર્ષ કે છે તપ કરેલું. કે છે ભાડ 12 મહિને ભાડ ફાડે તાર કે છે બહાર નીકળે. તો કે હારું કશું મત જોઈશું. તે જ્ઞાનેશ્વર કઈ વાત ગઈ કે છે આવું, અને કે છે 14 વર્ષના છે ને આવી રીતે કે છે ફાડી અને નેકળે છે, અને કે છે એવા એવું કે છે અમારા ગુરુ જોડે કોઈ આવે નહીં. હારું કે શું એમ કરતા ચોંગદેવને એક વખત કે છે ઈચ્છા એવી થઈ કે છે લાઈક જ્ઞાનેશ્વરને તો હું જાઉં કે આખું લાવ લશ્કર લઈ અને કે છે કે ભાઈ વાઘ ઉપર સવારી આપનો કે છે નેત્રો બનાવી લો, અને બધા ચેલા બોલે જય જયકાર ચોકદેવનો, જય જયકાર ચોકદેવનો, જય જયકાર.
અને અહીં આગળ જ્ઞાનેશ્વરને વાત આવી કે ભાઈ આવું ચોકદેવ લશ્કર લઈને આવે છે અને આવી અશવારી પર આવે છે તો હવાર મેં ઉઠીને કહે છે કે ભાઈ 3 જણા એ મુક્તાબેન, જ્ઞાનેશ્વર અને શોકપાલ આ ત્રણેય કે છે ઉટલી પર દાતન કરતો હતો અને કે છે હંદેવો આવ્યો કે આવી રીતે કે છે ભાઈ આ રંગે સંગે આવે છે તો કે છે એમનું આપણે સ્વાગત તો કરવું. તો જ્ઞાનેશ્વર કે છે કે ભાઈ કશો વાંધો આપણે જઈએ મામા. તો એ ઓટલી પર જે બેઠેલા એ ઓટલી કે ટપલી મારી આખી ઓટલી ઉડાડી અને કે છે કે ભાઈ હોમે જાય. અને જ્ઞાનેશ્વર ઓટલી પર મુક્તાબેન અને શોકપાના 3 જણને જોવે છે અને ચોકદેવ પૂછવામાં આવ્યું કે આ કોણ? તો કે એ જ્ઞાનેશ્વર. હે કે છે આ જ્ઞાનેશ્વર. ભાગ ઉપરથી હેઠો ઉતરી ગયો, ટેકરાન નાસી દીધું. મેં તો આ ચૈતનને કે છે વશ કર્યું છે પણ એને જડને વિચાર કરો આમાં મોટો કોણ? જ્ઞાનેશ્વર મોટો કે ચોકદેવ? આ વાટી ના ઉમરે તો બધી જ્ઞાન થાય કે પેલા મોટા કે આ મોટા? તો ખરેખર ચોકદેવ. કેમ કે અહમોગારું જેવી તેવી વાત છે. હવે આપણે આયા હોય કદાચ આપણે તો થઈ ગયું હોય તો કઈ આવ્યો હશે વાંધો શું? આપણને બધું પેલું આટાલું મેં જતું હોય પણ ખરેખર કે છે ભાઈ ચોકદેવ. કેમ કે અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી, મહાસિદ્ધિ પ્રાપ્ત કરી અને એ સિદ્ધિનું ઘમંડ વગાડવું અને એ સિદ્ધિને કે તે શરણોની અંદર મૂકવું એ કઈ નવાઈની વાત છે? અત્યારે તો 2 ભજનો હારા આવડી ગયા હોય તો બોન ઠોક જોઈ જાય. તો પછી પેલું અહમ તો કદાચ જો પેલું થઈ જાય પછી શું? મહારાજ નહીં ના પૂછે દવા દે કશી બરકત છે નહીં. તા તારા મેં ક્યાં છે? કોઈ સાઈડ કાપીને નહીં ગયા. તો અહીં આગળ કે છે કે ભાઈ જ્ઞાનેશ્વર, શોકપાલ, મુક્તાબેન, આદાણીભાઈ બેન કહે છે કે ભાઈ જ્યારે ઉટલી નીચે ઉતારી અને પછી જ્ઞાનેશ્વર ના પગની અંદર જ્યારે ચાંગદેવ પડવા જાય છે ત્યારે જ્ઞાનેશ્વર પોતે ઉઠી અને ચાંગદેવ ના કહે છે પ્રભુ તો કંઈક બાળક તમે જુઓ આટલું બવા છતાંય હમ નહીં. એટલે ગંગા સતી પનભાઈ કહે છે ભક્તિ કરવી અને રાખ થઈને આમ પૂછો પર આમ નહીં. હજુ તો સાઠીઓ વાળા આમ મચેડવા એની બંધુક છોડવાનું નહીં. તને તારા બાપો છોડવાનો અહમ તો જતું. ગુરુના જ્ઞાનની અંદર ગયા પછી મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર આ બધું ગુરુના શરણોની અંદર મૂકવાનું. ના મૂકો તો તમારું બગડે, કોઈનું બીજાનું બગડતું નથી. રાવણને જેમ અહમ હતું ને રાવણને જેટલો ક્રોધ હતો અને એ ક્રોધ જેમ રાવણનું જ સત્યાનાશ રાવણના ક્રોધે જ મારી એમ મહાપુરુષો કે તમારું અહમ તમને જ મારે, બીજા કોઈને મારે નહીં. એટલે કહ્યું ને કે ભાઈ રોમે રાવણ માર્યો કે છે નહીં આવતું કે છે રોમે રોમ રમાડ્યા ભાઈને મૈન બધું છે બહાર કશું આવતું નહીં, જતું નહીં. જો પણ એક પ્રતિકને માટે જોવા માટે કે છે કે ભાઈ આટલી શક્તિ હતી, આટલો બાહુબળી હતો છતાંય કે છે કે ભાઈ એને પોતાને વશ થયો નહીં. એટલે જ કે છે એનું મોત અને મોત થયું. એટલે જીવનની અંદર તમે જુઓ કે હંમેશને માટે આ દાખલા દલીલો બધું મૂકવાનું કારણ કેમ છે કે આધ્યાત્મિકની અંદર એક લેવા માટે જેમ નદીની પાર જવા માટે નાવિકની જરૂર પડે છે ને નાવની જરૂર પડે. પણ ઉતર્યા પછી આપણને જરૂર પડે કે ઉભા રોડે ચડાવી દીધી એવું ખબરે પડે નહીં. કે એમ જીવનની અંદર દાખલા દલીલો દ્રષ્ટાંત સિદ્ધાંત સંતો એટલા માટે મૂક્યા છે કે આધ્યાત્મિકને ખતવવામાં. જેમ રામાયણ છે, મહાભારત છે, જેમ દુર્યોધન પાછો છે, કૌશ પાછો છે, હીણા હવે એના પાછા હોય તો આપણે દાખલા મૂકો છો. એવા રાક્ષસો ના પાછા હોય તો આપણે ત્યાં દાખલા મૂકવા છો.
પણ આધ્યાત્મિકને ખતવવા માટે જીવનની અંદર કે છે કે ભાઈ જેમ ઓધરો માણસ હોય એને ટેકાની જરૂર પડે છે, લાકડીના ટેકાની. તો લાકડી ટેકો છે કે લાકડી ચૈતન છે નહીં, ચાલવાનું છે તો ઓધરાને જ. પણ લાકડીની જરૂર કેમ પડે કે ભાઈ આજે ખાડો ટેકરો હોય તો એને ખબર પડી જાય, અગાઉ ખબર પડી જાય કે અહીં ટોટીઓ મુકાય એવો છે. એમ ટેકાનું બી બધું બરાબર છે, પણ આખી જિંદગી પછી એ ફેરવવાનું કહ્યું નથી. ભોજન પર બેઠા એટલે કહ્યું છે કે ભાઈ ડાફરે મરાય નહીં. જેમ કદાચ બાજુથી આપણી આઈટમ કોઈ ઉઠાઈને નામ બેન દે તો શું કરવાનું? પછી ઓમ ગમજો તો કઈ આ આવી નથી, બધું આવી તો ડાફરે મારવાનું. એમ આ જો ડાફરે મારવા રહીએ નહીં તો આપણી આઈટમ પર બીજા રાજ કરે અને આપણે ભાઈ ખોરી ના ખોરવાય નહીં હતી પણ તારાથી ભોગવાય નહીં. એટલે કહ્યું છે નટડીએ ખેલ રજો સૌ કોઈ જોવા જાય, હેડે ડોલે પણ એની સુરતા ડોલની. આખું ગોમ નહીં જોતું લ્યો, તાલ્યો પાડે છે, સીટીઓ મારે છે, પણ એ કોઈ નહીં ના જુએ. એને એની સુરતા અને એનું જે લક્ષ્ય કેન્દ્રિત ચોક હોય છે કે દોરની ઉપર. તો એ નધાર તમે જુઓ દાવ કરે છે, દાવ કરી અને કે છે એક પગ કે છે નીચે રાખી એક પગ ઊંચો કરે છે. ચલો કેટલું નદાર, એને આખું ગોમ જોતું હોય, ચીટીઓ મારે તાલ્યો પાડે પણ એ કોઈ નહીં જોવે નહીં. તારે એનો લક્ષ્ય કે છે કે ભાઈ સ્થિર થાય. આ સમાજ એવો છે ને કે આપણું લક્ષ્ય જ્યારે બરોબર આવું થવાનું આવ્યું હોય ને ધાર કે છે કે ભાઈ લોકો આપણા વખાણ કરે, લોકો આપણે કે છે કે ભાઈ મહિમા ગાય, લોકો આપણા જ્ઞાનની કિંમત કરે, લોકો કે છે આપણને કે છે ભેટ આલે, લોકો આપણને કે છે સાદરો આલે. એટલે પેલા જ પણ બહુ ફૂટે કઈ મારામ કશું તારામ નહીં. એ ગુરુને લીધે આલે છે. લખન ગુરુ તારે જયારે છબન તૂટે તાર બાપો પૂછે. ગુરુ આશીષ થી ભગવંત બન્યા, રામ કૃષ્ણ અવતારો સુખ શંકાદિક વશિષ્ઠ વાલ્મી ગાવે ગુણલા તમારા ગુરુ મેરી મૂર્તિ નૈયા ને. ગુરુની આશીષ થી આ બધું થાય છે કે આપણી આશીષ થી થતું નથી. તો જ્યાં સુધી આપ બળતો તો રાજા રાવણ વધ્યો તો તમે જો એને બધું નાશભૂત થઈ. એ પોતાના બળથી વધવા ગયો. રામને જંગલી ધારતો તો એનો નાશ. દુર્યોધન કૃષ્ણને ગોવાળ માનતો હતો, ભગવાન તો માનતો નતો, તો એમનું કઈ વચન પાડ્યું નહીં, કશું મૌન નતું રાખ્યું અને કોઈ મર્યાદા નથી રાખી, તો એના કોડનો નાશ. એક હમ ખાવાનો રહ્યો નહીં. પાંડવો પહોંચત હતા, બંને પ્રતિજ્ઞાવાન હતા, ધર્મવાદી હતા, નીતિવાદ હતા. તો તમે જુઓ કે વેલો રહ્યો, એ વેલો કાયમ રહ્યો. છેલ્લે પરિષદે રાજ કર્યું અને પરિષદ કહે છે કે ભાઈ જયા પછી જન્મે જય આવ્યો, જન્મે જય રાજ કર્યું. પણ પેલા હો હતા એમેનો એ કઈ રહ્યો. તમે જુઓ આ બધું જીવનની અંદર સત્યને અસત્યને સંશોધન કરવા માટે આ બધું મૂક્યું છે. આપણામાં કૌરવો જેટલા છે, આપણા પાંડવો જેટલા છે, એ આપણે હાલ ખબર પડે. કૌરવો કોને કહેવાય, પાંડવો કોને કહેવાય? તો કહે છે કે ભાઈ જો આ સંસાર પડી અને બિલબા લમણો વધારે વારે તો એ કૌરવો જ છે. અને ગુરુ શરણની અંદર જેટલા વિચારો ભરે એ બધા પાંડવ. આ બેનું યુદ્ધ ચાલે ભાઈ. પેલું તો અઢાર દાડા પતી ગયું, અઢાર દાડા ના પડે. આ તો છેલ્લા શ્વાસવા મોદી મોહન રોગ કાગરિયો છોડ્યો ગોઠવા જુદું કરી તો એનો પાર આવે નહીં. એટલે બધું આધ્યાત્મિકને લઈને જ મહાપુરુષો જીવનની અંદર આજે જીવ્યા છે. અને આધ્યાત્મિકમાં રસ છે એવો દુનિયામાં રસ છે નહીં. ભંબર ગુફા તમારે ખોલવી હોય તો અહીં છે, કૈલાશ માન સરોવર જવું હોય તો અહીં છે, અંબાર નાથ જવું હોય ને અંબાર લોકમાં જવું હોય તો એ
બહાર છો ખાશી બહાર તો હારા લોકો ડકાયેલો કરે ભાઈ જાઓ દર્શન કરવા જવા દેતા ધક્કા બકા મારી પેલો છેલ્લે હોય તો ધક્કો મારી મોટો આગળ થઈ જાય પેલા નેચે ટોંચ્યો ના મેળવા દે અધરનો અધર જતો આટલું તો તમે જુઓ તો પણ હાચા ભગવાન બનતા ભલે તા ડુપ્લિકેટ પથરાવા કાં તો આ જઈને વાંચો મેચી દે એટલે ઉઘાડીને ઠેક ચોકી આવ્યો તો આ જઈને વાંચો મેચી દેવો માવો તો તું દર્શન કરવા આવ્યો છું કે અહીં વાંચો મચવા આવ્યો વાંચો મેચવી તો અહીં રહ્યો હોય તો જ હોય તો જીવનની અંદર મહાપુરુષો દાખલો એક આ સંજ્ઞા કે આ વાંખ બંધ કરો અસલ દેવ તમારી અંદર આવો છે દર્શન થશે આવો છે થાય ને જેવા થાય કે ભાઈ આ તો બધા તો બોલતા નહીં કશું લ્યો બોલે પણ આ ગેડ કોકને પડે આ ગેડ ગુરુ ગંભારાનું પડે આ ગેડ કહે છે કે ભાઈ કોઈ શાળો ને બુદ્ધિશાળી હોય એને બાકી ના પડે આખી જિંદગી જાય ને ધર્મ કરમ કહે છે કે ભાઈ કરે ધર્મ એકલો કરે કર્મ સારું કરે પણ જડતાઓ જે છે એ જાય નહીં તો બધી કોઈ અર્થ રહેતો અને જડતા કાઢવી જ બ્રહ્માએ ઉત્પન્ન કર્યા હતા કઈ હો શિવે કહે સંહાર કર્યો હતા કઈ હો વિષ્ણુએ ભરણ પોષણ કર્યું હતા કઈ હો તાવા રહેતા છે એટલે સમિતિનું કઈ કઈ તો આપણા એના લોકો મરી જ જાય તમે વિચાર કરો કે ઉપર છે ભંડારો એવા ભરેલા તો જીવનની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ત્રણ કાળ જેમ છે એમ ત્રણ આપણામાં ગુણો પ્રાધાન્ય પણ રહેલા છે રજોગુણની અંદર બ્રહ્માનો વાસ છે તમો ગુણની અંદર શિવનો વાસ છે અને સત્વ ગુણની અંદર વિષ્ણુ આ ત્રણે દેવો આપણી કરી બાર શું એટલે બહુ બનતો એમાં પાછો લોટો પાણી ચડી આવે દૂધ ચડી આવે ના કઈ પૂજન ના રે સારું લાગે ને લોકો જો સમાજને સારું લાગવા કરતા હોય દુનિયાને સારું લાગવા કરતા હોય પણ એનું કશું હોય કશું ના હોય એનું કશું ઘણા સમાજને સારું લગાડવા તમે જુઓ કે જય બોલવાની થાય તો જય બોલે કૃષ્ણની બોલે રામની બોલે રામાપીરની બોલે માતાજીની બોલે સમાજને સારું તો સમાજ હાથું જન્મ્યો એના કરતા ઢોકળી પાણી મેળીને પૂરી મરવું સારું આ કંઠની અંદર હૃદયની અંદર એક જ વાહ હોવો જોઈએ જો બીજો વાહ માં આવીને બેઠો એટલે મન લેવું કે આપણું કલ્યાણ છે નહીં સંતો કહે છે એક છે એનો અનેક થયો અનેકનો એક નહીં થયો આ બધા રૂપો છે આ બધો ગાઢ છે આ બધો નોમ છે કોનો છે તારો તું હમણાં સીધા પાટે ચડી જવું કશું પોવું પડે નહીં સૂર્ય ચંદ્ર તારા અભોમંડળ નભોમંડળ આ બધું કોના આધારે તારા આધારે તું ના હોય તો અભોમંડળ નહીં નાભોમંડળ નહીં કોઈ દેવય નહીં કોઈ દેવી છે તારે લીધે શોભતો હોય તો કહે છે કે ભાઈ તારે લીધે તું ના હોય તો કોને એમની છકણી લેવાનું તો તું એટલે બધું ચૈતન આવી જાય આખા વિશ્વનું આ ચૈતન મૂર્તિઓ બધી ફરે છે કોઈ જડ મૂર્તિઓ ફરે છે આજે વિચાર કરો આરતીઓ કરે છે પૂજા કરે છે વાઘા પહેરાવે છે ગમે તે કરતા હોય તો એ કોણ કરે ચૈતન આધારે થાય છે ભક્તના આધીન ભગવાન છે એક મહાપુરુષો આપણને સરળ સિદ્ધિથી સમજાવતા હોય કોઈ દાડો એવું વાપર્યું કે ભાઈ ભક્તના આધીન ભગવાન છે અને ભગવાનના આધીન ભક્ત આ બે અરસ ફરક છે એમાં ત્રીજું કશું આવતું નથી ત્રીજું આ દુનિયાના લોકાચાર આવે અને લોકાચાર જ્યારે આવે તો ત્યારે સંતો કહે છે કે શું થાય સંતો કહે છે સદગુરુ